હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું તમારા માટે સ્પોર્ટ્સ બેગ અને જીમ બેગ લઈને આવી છું. અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમને જો સરસ લાગતી હોય તો પ્લીઝ મારો વિડીયો છેક એન્ડ સુધી જોજો. અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. મિત્રો, અહીંયા મેં ઇટાલિયન લેધર કાપડનો ઉપયોગ કર્યો છે. એટલે આપણે અહીંયા 2 ચોરસ ટુકડાને કટ કરવાના છે. એક 17x22 ઇંચ અને બીજો છે 18x13 ઇંચનો. આપણે અહીંયા જે રાઉન્ડ શેપ આપેલો છે એ આપણે 8 સેન્ટીમીટરનો લેવાનો છે અને જે સ્ક્વેર છે એ આપણે 7x9નો લેવાનો છે. હવે આપણે જે નાનો ચોરસ ટુકડો કાપેલો છે એને બંને બાજુથી આ રીતે કિનારીને ઓટી લેવાની છે. ઉપરની સાઈડ નથી ઓટવાની, બાજુની સાઈડે જ આપણે ઓટી લઈશું, બંને સાઈડ. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કે મેં અહીંયા ઓટી લીધું છે, બે બાજુ સીવી લીધું છે. ઉપરની ભાગ આપણે ખાલી રાખવાનો છે, ફક્ત સાઈડની બાજુ જ આપણે ઓટવાનો છે. હવે આ જે મોટો ટુકડો છે એની ઉપર આપણો જે ઓટેલો ટુકડો છે એ બિલકુલ સેન્ટરમાં મૂકવાનો છે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા વચ્ચેનો પાર્ટ કરી અને નિશાન લગાવ્યું છે અને નાના ટુકડાને તેની ઉપર મૂકે છે. અને હવે વચ્ચે સિલાઈ મારવાની છે, જે સેન્ટરનો ભાગ છે. અને ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને પણ આપણે સીવી દઈશું. હવે આપણે બંને સાઈડ થેલાના જે આપણે સ્પોર્ટ્સ બેગ બનાવવાના છીએ એની બંને સાઈડ આપણે એની સાથે જ સીવી લઈશું. એટલે ઉપરની સાઈડ સિલાઈ નથી મારવાની, આપણે નીચે બસ અર્ધચંદ્રાકાર જે ભાગ થાય છે આપણો એની આપણે સિલાઈ મારવાની છે, ઉપર નથી મારવાની. ઉપરની સાઈડ ખાલી આપણે ઓટી લઈશું, પોકેટ જેવું બનાવવાનું છે એટલા માટે. બસ આમ પાછળ અર્ધચંદ્રાકાર આપણે સીવવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો કે મેં અહીંયા 2 પોકેટ તૈયાર કરી લીધા છે અને સાઈડનો ભાગ પણ છે. અહીંયા મેં વચ્ચે સિલાઈ મારી દીધી છે. હવે આપણે બંને બાજુને છોડતા બસ એ આપણે ભાગ ખુલ્લો રાખવાનો છે. અહીંયાથી અહીંયા સુધી અને ઉપરની સાઈડ આપણે સિલાઈ મારવાની છે, બંને બાજુ નથી મારવાની. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કે મેં અહીંયા નીચે અને ઉપર બંને બાજુ સિલાઈ મારી છે. અને હવે આપણે એની ઉપર પટ્ટો લગાવવાનો છે. આપણે વચ્ચેથી સ્ટાર્ટ કરવાનું છે. એટલે અહીંયાથી આપણે જેટલો લંબાઈમાં જોઈતો હશે એ રીતે તમે તમારી રીતે માપ લઈને પટ્ટાનું માપ લઈ શકો છો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં વચ્ચેથી સ્ટાર્ટ કર્યું છે અને આ રીતે પટ્ટો બનાવ્યો છે. હવે આપણે એને સીવી દઈશું. હવે આપણે એની સિલાઈ કરી દઈશું. અહીંયા મેં સિલાઈ કરી દીધી છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે પટ્ટો બનાવવાનો છે. હવે આપણે ચેન લગાવવાની છે, જીપ લગાવી દઈશું. આપણે આ બંને સાઈડ આપણે જીપ લગાવીને તૈયાર કરી દઈશું. પહેલાં મેં એક સાઈડ લગાવી છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે બીજી સાઈડ લગાવી દઈશું. જીપ લાગી ગઈ છે. હવે આપણે એના સાઈડનો જે પાર્ટ છે ત્યાં આપણે જે પહેલાં ગોળ પોકેટ બનાવ્યા હતા તે આપણે જોઈન્ટ કરી લઈશું. બસ આ જે આપણે પોકેટ બનાવેલા છે એ આપણે સાઈડમાં જોઈન્ટ કરી લેવાના છે. અહીં અમે જોઈન્ટ કરી લીધા છે, 2 સિલાઈ મારી છે. બસ આ રીતે 2 સિલાઈ લેવાની, 2 સિલાઈ મારવાની છે ઉપર, જેથી મજબૂત બની શકે. અને હવે આપણે બેગને સીધી કરી લઈશું.
જોઈ શકો છો મિત્રો કેટલી ખૂબ સરસ મજાની આપણી સ્પોર્ટ્સ બેગ અથવા જીમ બેગ તૈયાર થઈ ગઈ છે. સાઈડના જે પોકેટ છે એ તમને જો ખુલ્લા લાગતા હોય તો તમે ત્યાં વેલ્ક્રો મારી શકો છો. તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે મેં અહીંયા નાનો એક વેલ્ક્રો મારી દીધો છે જેથી પોકેટ એકદમ ફિટ થઈ જાય. તો રેડી છે આપણી સ્પોર્ટ્સ બેગ અથવા જીમ બેગ. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.